ગુજરાતના રાજકીય આકાશમાં ફરી એકવાર તોફાની વાદળો ઘેરાયા છે. મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના નવનિયુક્ત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચેનો વિવાદ રાજ્યના રાજકારણમાં નવો રંગ લાવ્યો છે. એક વાયરલ ઓડિયો ક્લિપ, રાજીનામાની ચેલેન્જ અને ₹2 કરોડની શરતે આ ઘટનાને રાજકીય નાટકનું સ્વરૂપ આપ્યું છે. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ રાજકીય ડ્રામાની શરૂઆત 10 જુલાઈ 2025ના રોજ થઈ હતી, જ્યારે ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાને રાજીનામું આપીને મોરબીમાં ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો. 5 વર્ષ હું નહોતો તે લગભગ ડાભુરિયા હો આવી ગયા હતા ગામમાં, 10% ને 20% વાળાને જમીનની પડાવવા, એટલે એ બધા અત્યારે ગુફામાં આવી ગયા છે. એટલે એમાં એનો હાસે છે. બીજું, ગોપાલ ઇટાલિયા મારા ઘરના યાદથી વરા પહેલાં જવાબ આપ્યો હતો, નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા. એટલે ગમે તે અહીં લડવા આવે, હું રાજીનામું દઈ દઉં અને એને ₹2 કરોડ હું આપીશ, એ જીતે તો. મોરબીની જનતા જાગૃત થઈ તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાનું. અત્યાર સુધી જનતા અન્યાય, અત્યાચાર, શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી તો કોઈને તકલીફ ન હતી. પણ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું કે ભાઈ આ તો ગટર ખરાબ છે, રોડ ખરાબ છે, પાણી ભરાઈ જાય છે, રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ છે, ટ્રાફિક જામ છે, અનેક સમસ્યાઓને લઈને આમ જનતાએ જ્યારે અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું. 30 વર્ષ સુધી આ જ જનતાએ જ્યારે તમને મત આપ્યા અને સળંગ 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી, તો તમને ગલગલિયા થયા, ખુશ થયા, આનંદ આવ્યો. પણ હવે એ જ જનતા જેને તમને 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા છે, એ જ જનતા જો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના મુદ્દે, પીવાનું પાણી ન આવવાના મુદ્દે, રોડ ઉપર ખાડા છે, ખરાબ રોડ છે, એના મુદ્દે તમને સવાલ કરે તો તમને હવે ગમતું નથી. અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને ₹2 કરોડ પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ, રાજી ખુશીથી, કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો, જબાનના પાક્કા માણસ હોવ, તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા જતા નહીં. પાટીલ અંકલ, મારાથી ભૂલથી બોલાઈ ગયું છે, હું રાજીનામું આપું કે ના આપું, અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નહીં. પાટીલને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય, તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો CR પાટીલને પૂછ્યા વગર, એની પરમિશન લીધા વગર, પાટીલ મને ખીજાશે, પાટીલ મને ઠપકો આપશે, પાટીલ મને મારી ઉપર કાર્યવાહી કરાવશે, એવી ડર રાખ્યા વગર મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે. આ ઘમાસાણમાં ખોડલધામના ટ્રસ્ટ અને ચેરમેન નરેશ પટેલે મધ્યસ્થીની ભૂમિકા ભજવવાની તૈયારી દર્શાવી છે. 11 જુલાઈના રોજ તેમણે જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓએ રાજકારણથી ઉપર રહીને જનતાના હિત માટે કામ કરવું જોઈએ. હું બંને નેતાઓ વચ્ચે સમાધાન કરવા માટે તૈયાર છું. પટેલનું આ નિવેદન રાજકીય તણાવ ઘટાડવાનો પ્રયાસ દર્શાવે છે, પરંતુ શું આ વિવાદ ખરેખર શાંત થશે તે આવનારો સમય જ બતાવશે. ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ વિવાદ પર પરોક્ષ ટિપ્પણી કરી હતી. કોંગ્રેસના આંતરિક ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કરતા અમૃતિયા અને ઇટાલિયા મુદ્દે સીધું બોલવાનું ટાળ્યું હતું. આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ ગંભીરા પુલ દુર્ઘટનાને લઈ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, પરંતુ આ વિવાદ પર ચૂપ રહ્યા હતા. રાજકીય નેતાઓની આ નિયમિત પ્રતિક્રિયાઓ ઘટનાની ગંભીરતાને વધુ રસપ્રદ બનાવે છે. કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચેનો આ વિવાદ ગુજરાતના રાજકારણમાં એક રોમાંચક નાટક બની ગયો છે. રાજીનામાની ચેલેન્જ, ₹2 કરોડની શરત અને જનતાની મિશ્ર પ્રતિક્રિયાઓએ આ ઘટનાને સોશિયલ મીડિયાથી લઈને રાજકીય ગલિયારો સુધી ચર્ચાનો વિષય બનાવ્યો છે. નરેશ પટેલની મધ્યથી આ ઘમાસાણને શાંત કરી શકે છે, પરંતુ ગંભીરા પુલ દુર્ઘટના જેવા મહત્વના મુદ્દાઓ પર ધ્યાન આપવાની પણ જરૂર છે. તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જતાં પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.